નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ટંડેલ સોનલ, અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન અને પ્રકરણ 9 છે ભૂમિ. પ્રકરણ 9 ભૂમિ છે. તો મિત્રો, આપણે પ્રકરણ 9માં ભૂમિ વિશે અભ્યાસ કરીશું. ભૂમિ એ ખૂબ જ અગત્યનો સ્ત્રોત છે. પૃથ્વી પરના જીવન માટે ભૂમિ ઘણી અગત્યની છે. તો આપણે પ્રકરણ નંબર 9 ભૂમિમાં શીખીશું ભૂમિ જીવનથી ભરપૂર કઈ રીતે છે એનો અભ્યાસ કરીશું. ત્યારબાદ ભૂમિની રૂપરેખા વિશેનો અભ્યાસ કરીશું. ભૂમિના પ્રકારો જોઈશું. ભૂમિના ગુણધર્મોનો અભ્યાસ કરીશું. ભૂમિમાં ભેજનો અભ્યાસ કરીશું. તેમજ ભૂમિ દ્વારા થતું પાણીનું શોષણ કઈ રીતે થાય છે એ પણ આપણે જોઈશું. અને ભૂમિ અને પાક વિશે શીખીશું. તો આપણે જોઈએ કે ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. કેવો સ્ત્રોત છે? કુદરતી સ્ત્રોત છે. ભૂમિ એ ખૂબ જ અગત્યનો કુદરતી સ્ત્રોત છે. તે વનસ્પતિના મૂળને જકડી રાખીને તથા પાણી અને પોષક તત્વો આપીને તેની વૃદ્ધિને આધાર આપે છે. ભૂમિનું કાર્ય કે વનસ્પતિના મૂળને જકડી રાખે છે, મજબૂતાઈથી જકડી રાખવું. શું કરવું? તો જકડી રાખવું. અને પાણી અને પોષક તત્વો આપીને, ભૂમિમાં જે પાણી અને પોષક તત્વો આપે છે એ કોને આપે છે? તો એ વનસ્પતિને આપે છે ને. તો પોષક તત્વો આપીને તેની વૃદ્ધિને આધાર આપે છે. માટે વનસ્પતિને વૃદ્ધિ આપનાર કોણ છે? તો એ છે ભૂમિ. તે ઘણા સજીવોનું ઘર પણ છે. મિત્રો, આપણે જ્યાં રહીએ છીએ એ આપણે જમીન એટલે કે ભૂમિ પર રહીએ છીએ ને. તો ઘણા સજીવોનું, આપણે મનુષ્ય, પ્રાણીઓ, જીવજંતુ, પક્ષીઓ તમામનું ઘર કોને કહી શકીએ? ભૂમિને. ભૂમિ ખેતી માટે ખૂબ જ મહત્ત્વની છે. ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. ભૂમિ આપણને શું શું પૂરું પાડે છે? તો ખેતી, ખોરાક, કપડાં અને રહેઠાણ પૂરું પાડે છે. આમ ભૂમિ એ આપણા જીવનનું અભિન્ન અંગ છે. ભૂમિ એ આપણા જીવનમાં ખાસ અગત્યતા ધરાવે છે અને આપણા જીવનનું અભિન્ન અંગ ગણવામાં આવે છે. પહેલા વરસાદ પછીની ભીની માટીનો સુગંધ એ આપણને હંમેશા મહેકાવે છે. મિત્રો, આપણને ભીની માટીની જે સુગંધ હોય છે એ બધાને જ ખૂબ જ ગમતી હોય છે. પહેલા વરસાદ પછીની જે ભીની માટી હોય એ તમામને ખૂબ જ ગમે છે, એટલે કે હંમેશા મહેકાવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ માટી સાથે રમતા બાળકો. આપણે અહીં જોઈ શકીએ છીએ. આગળ જોઈએ તો પહેલો પોઈન્ટ છે ભૂમિ જીવનથી ભરપૂર. ભૂમિ જીવનથી ભરપૂર એ આપણો પહેલો ટોપિક છે. તો એક દિવસ વર્ષા ઋતુમાં પહેલી અને બુજોએ અળસિયાને ભૂમિમાંથી બહાર નીકળતા જોયું. પહેલીને આશ્ચર્ય થયું કે અન્ય સજીવો પણ ભૂમિમાં હશે. ચાલો શોધીએ. તો એક દિવસ વર્ષા ઋતુની મોસમ હોય છે અને પહેલી અને બુજો એ અળસિયાને ભૂમિમાંથી બહાર નીકળતા જુએ છે. તો પહેલીને આશ્ચર્ય થાય છે કે ભૂમિમાંથી જો અળસિયું નીકળતું હોય તો એમાં ઘણા સજીવો પણ હશે. ચાલો આપણે શોધીએ. તો એવી જ આપણે એક પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ 9.1. કેટલાક માટીના નમૂના લો અને તેઓનું ધ્યાનથી અવલોકન કરો. શું લેવાનું છે? માટીના નમૂના અને એનું ધ્યાનથી અવલોકન કરવાનું રહેશે. તમે બહિર્ગોળ લેન્સ વાપરી શકો છો. દરેક નમૂનાનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને માહિતી કોષ્ટક 9.1માં ભરો. આપણે આ કોષ્ટક છે એમાં ભરવાની રહેશે. તો આપણે જોઈએ
કે આ છે ભૂમિના સ્ત્રોત, કે ભૂમિના સ્ત્રોત કયા કયા? તો બગીચાની માટી, રસ્તાની બાજુની માટી, જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી. તો આપણે સૌપ્રથમ જોઈએ કે બગીચાની માટી. તો બગીચાની માટીમાં વનસ્પતિ તરીકે શું શું હોય છે? તો ઘાસ હોય છે, ત્યારબાદ પાંદડા આવશે ને, અને ડાળીઓ. બગીચામાં ઘાસ, પાંદડા અને ડાળીઓ હોય છે. આગળ જોઈએ કે પ્રાણીઓ. તો પ્રાણીઓ બગીચાની માટીમાં કઈ મળી આવશે આપણને? તો કીડી એ બગીચાની માટીમાં આપણને જોવા મળે જ છે. તેમજ આપણે કહી શકીએ છીએ કે અળસિયા પણ જોવા મળે છે. જો તમે એ માટીનું અવલોકન કરશો તો આપણને અહીં અળસિયા પણ જોવા મળશે. આગળ જોઈએ કે અન્ય બીજા અવલોકનો. તો આપણને કાગળ મળે છે, પ્લાસ્ટિક બેગ એટલે કે પોલિથીન જોવા મળે છે. આપણે અહીં લખી શકીએ છીએ કે કાગળ, પોલિથીન. બરાબર છે. આગળ જોઈએ કે રસ્તાની બાજુની માટી. રસ્તાની બાજુની માટીમાં આપણે જોઈએ તો આપણને એમાં શું જોવા મળે? તો પાંદડાની સળી જોવા મળે છે, વનસ્પતિના અવશેષો પણ જોવા મળે છે. તો આપણે અહીં લખશું પાંદડાની સળી, વનસ્પતિના અવશેષો. મિત્રો અહીં તમારે લખવાનું રહેશે. પ્રાણીઓ તરીકે આપણને મચ્છર અને કીડી મળી આવે છે. ત્યારબાદ જોઈએ તો અન્ય બીજા અવલોકનોમાં પ્લાસ્ટિક, લોખંડની ખીલી પણ રસ્તાની બાજુની માટીમાંથી મળે છે. કારણ કે વચ્ચે રસ્તો છે તો આપણને અન્ય પદાર્થો આ રીતે મળે છે. જ્યાં બાંધકામ ચાલુ હોય ત્યાંની માટી. તો એમાં નાના લાકડાના અવશેષો મળે છે, કારણ કે ત્યાં બાંધકામ ચાલુ હોય છે. વનસ્પતિમાં અહીં મળે છે કે નાના લાકડાના અવશેષો. પ્રાણીઓમાં જોઈએ તો મચ્છર, માખી, અને અન્ય અવલોકનોમાં જોઈએ તો નાની કપચી, કાંકરા. તો આ રીતે આપણે કોષ્ટક અહીં પૂર્ણ કરી શકીએ છીએ. બીજું અહીં ભૂમિના સ્ત્રોત તરીકે આપણે લઈ શકીએ છીએ કે ખેતરની માટી, તળાવની માટી, અને એના આધારે આપણે એમાંથી વનસ્પતિ કઈ, પ્રાણી અને બીજા અન્ય અવલોકનો નોંધી શકીએ છીએ. મિત્રો તમારે પાઠ્યપુસ્તકમાં આ કોષ્ટક ભરવાનો રહેશે. આગળ જોઈએ તો મને આશ્ચર્ય થયું કે મારા ડોર પર રોડ અને બગીચામાંથી એકત્ર કરેલ ભૂમિના નમૂનામાં પ્લાસ્ટિકના ટુકડા અને પોલિથીનની કોથળીઓ શા માટે જોવા મળી એવું પહેલીને આશ્ચર્ય થાય છે. તો એના વિશે આપણે જોઈએ કે પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિકની ભૂમિના પ્રદૂષકો છે. પોલિથીનની જે કોથળીઓ છે, પોલિથીન આપણે કહીએ પ્લાસ્ટિક બેગ્સ, અને પ્લાસ્ટિક ભૂમિના પ્રદૂષકો છે. આપણે યાદ રાખશો કે ભૂમિના પ્રદૂષકો કયા? તો આપણે કહી શકીએ છીએ કે પોલિથીનની કોથળીઓ અને પ્લાસ્ટિક. તેઓ ભૂમિમાં રહેતા સજીવોને પણ મારી નાખે છે, કે ભૂમિમાં જે સજીવો નાના નાના રહે છે તેઓને પણ મારી નાખે છે. તેથી જ પોલિથીન અને પ્લાસ્ટિકની કોથળીના વપરાશ પર પ્રતિબંધ હોવો જ જોઈએ. આપણે મિત્રો કહી શકીએ છીએ કે હાલમાં પ્લાસ્ટિકની કોથળીઓ પર પ્રતિબંધ પણ આપણને જોવા મળ્યો હતો. અન્ય પદાર્થો જે ભૂમિને પ્રદૂષિત કરે છે તે કચરો, રસાયણ અને જંતુનાશકો છે. જે બીજા પદાર્થો છે જે ભૂમિને નુકસાન કરે છે તે શું છે? કચરો અને રસાયણ અને જંતુનાશકો છે. કચરા અને રસાયણો પર પ્રક્રિયા કર્યા પછી તેને ભૂમિમાં મુક્ત કરવા જોઈએ. તો જે કચરો હોય છે, રસાયણો, એ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ ભૂમિમાંથી એને મુક્ત કરવા જ જોઈએ. જંતુનાશકોનો ઉપયોગ ઓછામાં ઓછો થવો જોઈએ. બરાબર છે. તો આ રીતે આપણે અહીં જોઈ શકીએ છીએ. આગળ જોઈએ આપણે તો મારે જાણવું છે કે ખેતરની માટીનો રમકડા બનાવવા માટે ઉપયોગ થઈ શકે કે કેમ? કે શું જાણવું છે કે ખેતરની માટીના રમકડા બનાવવા માટે ઉપયોગ થઈ શકે કે કેમ? તો એના આધારે આપણે જોઈએ કે આપણે બીજો પોઈન્ટ જોવાના છે, ભૂમિની રૂપરેખા. આપણો બીજો પોઈન્ટ છે ભૂમિની રૂપરેખા. તો જોઈએ ભૂમિ વિવિધ સ્તરો ધરાવે છે. સ્તરોની ગોઠવણી કેવી થયેલ છે તે આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજીએ. આપણે શું શીખવાના છે કે ભૂમિની રૂપરેખા. તો ભૂમિની રૂપરેખા એ જુદા જુદા સ્તરો ધરાવે છે, અને એ ગોઠવણી કઈ રીતે થયેલ હોય છે એ આપણે શીખવાના છીએ મિત્રો. તો સૌપ્રથમ આપણે જોઈએ કે પવન,
પાણી અને હવામાનની અસરથી ખડકો તૂટી જાય છે, બરાબર છે, અને ઘસારાના લીધે નાના કણો બને છે. આ રીતે ભૂમિનું નિર્માણ આપણને જોવા મળે છે મિત્રો. તો ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે, જે આપણે યાદ રાખવાનું રહેશે. હવે આપણે જોઈએ ભૂમિની રૂપરેખા. તો પ્રવૃત્તિ 9.2 જોઈશું. થોડી માટી લો, માટીના દેફાને હાથ વડે તોડીને પાવડર બનાવો. શું લેવાનું છે કે સૌપ્રથમ થોડી માટી લેવાની છે. હવે એ માટીના ઢેફાને હાથ વડે તોડી નાખી અને એનો પાવડર બનાવવાનો રહેશે. એક કાચનો ગ્લાસ લો, તેને 3/4 પાણી ભરો. કેટલું પાણી કે 3/4 પાણી ભરવાનું, 3/4 ભાગનું પાણી ભરવાનું રહેશે. અને તેમાં મુઠ્ઠી ભરીને માટી નાખો. હવે જે આ માટી છે એ મુઠ્ઠી ભરીને નાખી દેવાની છે, બરાબર છે. તેને લાકડી વડે હલાવો જેથી માટી ઓગળી જાય. હવે આપણે જે માટી નાખી તો એને લાકડી વડે હલાવવાનું રહેશે, જેથી શું થશે કે જે માટી છે એ ઓગળી જશે. હવે તેને થોડીવાર કોઈ પણ હલનચલન વિના મૂકી રાખો. હવે શું કરવાનું છે કે એને એમનું એમ મૂકી રાખવાનું છે. સૌપ્રથમ આપણે થોડી માટી લીધી અને માટીના દેફાને હાથ વડે તોડી શું બનાવી દીધું? પાવડર. એક કાચનો ગ્લાસ લઈ એમાં 3/4 ભાગનું પાણી ભરી અને તેમાં એક મુઠ્ઠી પાણી માટી નાખી. હવે એ માટીને આપણે લાકડી વડે હલાવવાનું છે અને થોડી વાર સુધી કોઈ પણ હલનચલન કર્યા વિના મૂકી રાખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. ત્યાર પછી તેનું અવલોકન કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો આ રીતે મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે ગ્લાસ લીધો હતો તેને એમને એમ મૂકી રાખવાનું હલનચલન વિના, તો આપણને કંઈક આ પ્રકારે અવલોકન જોવા મળશે. સૌપ્રથમ આપણે પ્રશ્નો જોઈશું. તો પ્રશ્નો છે, શું તમને કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તર જોવા મળે છે? તો આપણે મિત્રો જોઈ શકીએ છીએ ને કે કાચના ગ્લાસમાં અલગ અલગ કદ ધરાવતા ઘટકોના સ્તર અહીં આપણે જોઈ શકીએ છીએ. તો આપણે લખી શકીએ છીએ કે હા, આપણે જોઈ શકીએ છીએ. આ સ્તરો દર્શાવતી આકૃતિ દોરો. તો મિત્રો જ્યારે આપણે અવલોકન કરીશું ત્યારે આપણે એ આકૃતિ અથવા તો આપણે અહીં આકૃતિ જે જોઈ શકીએ છીએ એ આપણે દોરી શકીએ છીએ. શું તેમાં પાણીની સપાટી પર સડી ગયેલા પાંદડા કે પ્રાણી જોવા મળે છે? તો પાણીની સપાટી જોઈએ તો આ છે ઉપર પાણીની સપાટી, એના પર આપણને પાંદડાઓ જોવા મળી રહ્યા છે. તો આપણે કહી શકીએ છીએ કે હા, ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. અહીં સેન્દ્રિય પદાર્થોની વ્યાખ્યા થઈ મિત્રો કે આપણે અહીં અંડરલાઇન કરવાની રહેશે. તમે પણ તમારી બુક્સમાં અંડરલાઇન કરશો કે ભૂમિમાં રહેલા સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. ફરી એકવાર કે ભૂમિમાં રહેલા હોય એટલે કે સડેલા મૃત ઘટકોને સેન્દ્રિય પદાર્થો કહે છે. વ્યાખ્યા મોઢે રાખવાની રહેશે તમારે. આગળ જોઈએ. તમને કદાચ જાણ હશે કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે. આ પ્રક્રિયાને અપક્ષય કહે છે. તો ભૂમિ શેના દ્વારા બને છે? તો ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા જે પથ્થરો તૂટે છે એના લીધે બને છે. તો આ જે પ્રક્રિયા છે એને અપક્ષય કહે છે. આપણે યાદ રાખવાનું રહેશે કે અપક્ષય કોને કહે છે, બરાબર છે. એ પહેલાં મિત્રો આપણે જે અહીં આકૃતિ કે જમીનના સ્તરો, આપણને આ રીતે જમીનના સ્તરો પણ જોવા મળશે કે આપણે અહીં જે માટી લીધી હતી એને હલનચલન કરી આવીને એમના એમ મૂકી રાખી તો આપણને આ અલગ અલગ લેયર્સ જોવા મળશે. તો લેયર્સમાં અહીં આપણને શું જોવા મળશે કે સૌપ્રથમ તો જે નાની નાની કાંકરીઓ છે એ આપણને નીચેના ભાગમાં જોવા મળશે, બરાબર છે. પહેલા લેયરમાં આપણને શું જોવા મળશે? નાની નાની કાંકરીઓ. ત્યારબાદ બીજા લેયરમાં જોવા મળશે રેતી. ત્રીજું લેયર છે તો ત્રીજા ભાગમાં છે ચીકણી માટી. ચોથા લેયરમાં આપણને પાણી અને પાણીની ઉપર સેન્દ્રિય પદાર્થો જોવા મળે છે.
તો આપણે જે આ પ્રવૃત્તિ શીખ્યા તો એ પ્રવૃત્તિના જેવું જ આપણું જમીનના જે સ્તરો છે, ભૂમિની રૂપરેખા પણ કંઈક આ પ્રકારે જ આવશે કે જે કાંકરીઓ છે જે વજનમાં ભારે હોવાથી નીચે બેસી જાય છે, માટે એ નીચેના લેયરમાં છે, પહેલા લેયરમાં છે. રેતી એનાથી થોડી હલકી હોય છે, એના માટે એ ઉપરની તરફ છે. ચીકણી માટીની વાત કરીએ તો ચીકણી માટી રેતીથી પણ હલકી હોવાથી એ એના ઉપર છે, અને એના ઉપર પાણી છે, અને પાણી પર સેન્દ્રિય પદાર્થો, એટલે સેન્દ્રિય પદાર્થો ખૂબ જ હલકા હોવાથી ઉપરની તરફ છે. તો આપણે આ જે પ્રવૃત્તિ શીખ્યા એ ભૂમિની રૂપરેખાની સરખામણીમાં જ છે. જો આપણને અહીં સમજ પડશે તો રૂપરેખા પણ સરળ રીતે સમજ પડશે. તો આપણે અપક્ષય કોને કહીએ એ જોયું કે ભૂમિ એ પાણી, પવન અને વાતાવરણ દ્વારા મોટા પથ્થરોના તૂટવાથી બને છે, અને આ જે પ્રક્રિયા છે એને અપક્ષય કહે છે. કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે તેના પર ઉગતી વનસ્પતિઓ પર આધાર રાખે છે. હવે ભૂમિનો પ્રકાર કોના પરથી નક્કી થાય છે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે કોઈ પણ ભૂમિનો પ્રકાર તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી છે, તે કયા પ્રકારના પથ્થરમાંથી નિર્માણ પામી અને તેના પર ઉગતી વનસ્પતિ, આપણને વનસ્પતિ જો કઈ ઉગે છે એના પરથી આપણને ખબર પડે છે કે વનસ્પતિ, આપણે કોઈ એવી સારી વનસ્પતિ હોય તો આપણે કહી શકીએ છીએ કે એ વનસ્પતિની જે જમીન છે ફળદ્રુપ અથવા તો સારી હશે, એટલે કે એના પથ્થરના નિર્માણ અને ઉગતી વનસ્પતિ પર આધાર રાખે છે, એ આપણે કહી શકીએ છીએ. આગળ જોઈએ તો ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને આપણે ભૂમિની રૂપરેખા કહે છે. ફરી એકવાર કે ભૂમિનો લંબરૂપ છેદ જોતા આપણે આજે લેયર્સ જોઈ શકીએ છીએ કે ભૂમિનો લંબરૂપ છેદ જોતા તેના વિવિધ સ્તરો આપણે જોઈ શકીએ છીએ, જેને ભૂમિની રૂપરેખા કહે છે. અંડરલાઈન કરશું. ભૂમિનો લંબરૂપ છેદ જોતા વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે, એ આપણે કહી શકીએ છીએ. આગળ વાતો કરીએ તો દરેક સ્તર તેની રચના, રંગ, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં ભિન્નતા ધરાવે છે અથવા તો દર્શાવે છે કે એના જે સ્તરો છે એ એના અલગ અલગ રચના હોય છે, અલગ અલગ રંગ હોય છે, ઊંડાઈ અને રાસાયણિક બંધારણમાં જુદાપણું એટલે કે ભિન્નતા દર્શાવે છે. આ સ્તરો ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. આ સ્તરોને શેના તરીકે વર્ણવાય છે? આ જે તમામ સ્તરો છે એને આપણે ક્ષિતિજ તરીકે વર્ણવાય છે. હવે આપણે જોઈશું આગળ. તો આપણે આ આકૃતિ ભૂમિની રૂપરેખાને જોઈ શકીએ છીએ. તો અહીં પણ આપણને ઘણા બધા લેયર્સો જોવા મળે છે. જે રીતે આપણે જે પ્રવૃત્તિ શીખ્યા હતા ગ્લાસવાળી, એ રીતે અહીં પણ જેમાં નાની કાંકરીઓ હતી એના જગ્યાએ અહીં શું છે? આધાર ખડક છે, બરાબર છે. ત્યારબાદ જ્યાં અહીં માટી હતી તો માટીના જગ્યાએ આ આપણને કણો જોવા મળે છે જે સી સ્તર ધરાવે છે. એના ઉપર હતું માટી, રેતી હતી અહીં અને એની ઉપર હતું માટી, તો એ છે બી સ્તર ધરાવે છે. અને આ જે સેન્દ્રિય ખાતર છે એને આપણે એ સ્તર કહી શકીએ છીએ. તો આ રીતે ભૂમિની રૂપરેખા આપણે જોઈ શકીએ છીએ. તો આપણે સામાન્ય રીતે ભૂમિના ઉપરના સ્તરો જોઈએ છીએ, તેની નીચેના સ્તરો જોતા નથી. આપણે મિત્રો ઉપરથી જોઈએ તો આપણને ફક્ત આજે છોડ અથવા વનસ્પતિ ઉગી હોય એ સ્તર જ ભૂમિનો આપણને દેખાય છે, આપણે નીચેના સ્તરો જોઈ શકતા નથી. જો આપણે તાજેતરમાં ખોડેલો ખાડો જોઈએ તો આપણે ભૂમિના અંદરના સ્તરો પણ જોઈ શકીએ. તો આપણે જો ખાડો એક ખોદીએ તો અંદરના સ્તરોને પણ આપણે જોઈ શકીએ છીએ. આવો દેખાવ આપણને ભૂમિના જુદા જુદા સ્તરો વિશે માહિતગાર કરાવે છે. તો આ જે રૂપરેખા છે તો રૂપરેખાના કારણે આપણે ભૂમિના અલગ અલગ ભાગોથી માહિતગાર થઈએ છીએ. આપણે ભૂમિની રૂપરેખા કૂવો ખોદતી વખતે અથવા મકાનના પાયા નાખતા હોય ત્યારે જોઈ શકીએ છીએ. તો આ રૂપરેખા આપણે ક્યારે જોઈ શકીએ? તો કૂવો ખોદતા હોય ત્યારે, મકાનના પાયા નાખતા હોય ત્યારે આપણે આ પ્રકારે ભૂમિની રૂપરેખાઓ જોઈ શકીએ છીએ.
તે આપણને પહાડી રસ્તા કે ઢાળવાળા નદી કિનારે પણ જોઈ શકાય છે. તો પહાડી રસ્તા હોય તો મિત્રો આપણે ત્યાં પણ આ પ્રકારે રૂપરેખા અમુક અંશે જોઈ શકીએ છીએ. હવે આપણે સ્તરોની વાત કરીએ તો સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. તે સૌથી ઉપરનું જે સ્તર છે, સૌથી ઉપરના સ્તરની વાત કરી રહ્યા છે, સ્તર એ. બરાબર છે, સ્તર એની આપણે વાત કરી રહ્યા છે. તો સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું છે. કેવા રંગનું છે? ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો તથા ખનિજ દ્રવ્યોથી ભરપૂર છે. સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે. જે સેન્દ્રિય પદાર્થો છે એ ભૂમિને કેવી બનાવે? તો ફળદ્રુપ બનાવે છે. અને ઉગતી વનસ્પતિને પોષક તત્વો પણ પૂરા પાડે છે. આ જે વનસ્પતિ ઉગે છે એને પોષક તત્વો, જે સેન્દ્રિય ખાતરો છે, સેન્દ્રિય પદાર્થો છે એ પૂરા પાડે છે. આ સ્તર સામાન્યપણે નરમ, છિદ્રાળુ અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આ જે પહેલું સ્તર છે એ કેવું છે? તો સામાન્યપણે નરમ છે, છિદ્રાળુ છે અને પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. આપણે ઉપરના ભાગમાં પાણી નાખીએ છીએ માટે પાણીનું પ્રમાણ અહીં જાળવી રખાય છે. આવી ભૂમિને ઉપરી ભૂમિ કહે છે. કેવું ભૂમિ કહે છે? ઉપરી ભૂમિ અથવા એ સ્તર. આપણે અહીં લખી શકીએ છીએ કે ઉપરી ભૂમિ. બરાબર છે, એ સ્તર એટલે કે ઉપરી ભૂમિ, જેમાં સેન્દ્રિય ખાતરો અને ખનિજ દ્રવ્યો ભરપૂર હોય છે. કીડાઓ, ઉંદરો, છછુંદર, ઢાલિયા, જીવડા જેવા સજીવોને રહેઠાણ પૂરું પાડે છે. તો સ્તર એ જે છે, ઉપરી ભૂમિમાં કીડાઓ રહે છે, ઉંદરો રહે છે, છછુંદર અને ઢાલિયાઓ જેવા સજીવોનું રહેઠાણ કોણ પૂરું પાડે છે? તો સ્તર એ, ઉપરી ભૂમિ. નાની વનસ્પતિઓના મૂળ સંપૂર્ણપણે ઉપરી ભૂમિમાં ખૂંપેલા હોય છે. તો નાની વનસ્પતિ જે આપણે અહીં જોઈ શકીએ છીએ, તો એના મૂળ ક્યાં ખૂંપેલા હોય છે? તો ઉપરી ભૂમિમાં ખૂંપેલા હોય છે. આગળ વાત કરીએ તો તેના પછીના સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં પરંતુ ખનિજ દ્રવ્યો વધુ હોય છે. તો આ જે બીજું સ્તર છે, બી સ્તર, એમાં સેન્દ્રિય પદાર્થો તો ઓછા હોય પરંતુ ખનિજ દ્રવ્યો જે છે એ વધુ હોય છે. આ સ્તર સામાન્ય રીતે કેવું હોય છે? સખત અને સઘન હોય છે. આ જે સ્તર છે એ સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. સખત અને સઘન, તો જેને આપણે બી સ્તર અથવા મધ્ય સ્તર, આપણે એને બી સ્તરને મધ્ય સ્તર તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર છે. હવે ત્રીજા સ્તરની આપણે વાત કરીએ મિત્રો, કે ત્રીજું સ્તર. તો ત્રીજું સ્તર સી સ્તર કહેવાય, જે ફાટા તથા તિરાડ ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું છે. સી સ્તર શેનું બનેલું છે? તો ફાટા તથા તિરાડ ધરાવતા નાના ખડકોના ટુકડાઓનું બનેલું હોય છે. આ સ્તરની નીચે આધાર ખડક હોય છે. આ જે સ્તર છે કે સી સ્તર, તો સી સ્તરની નીચે શું હોય છે? તો સી સ્તરના નીચે આપણે આધાર ખડક જોઈ શકીએ છીએ. તો આ જે આધાર ખડક હોય છે, જે ખૂબ જ સખત હોવાથી કોદાળી વડે ખોદવું અઘરું છે. તો સી સ્તરના નીચે શું આવેલું હોય છે? તો આધાર ખડક આવેલું હોય છે, જે સખત હોવાથી આપણે શેના વડે ખોદવું પડે છે? કોદાળી વડે ખોદવું પડે છે. તો આ રીતે મિત્રો અહીં આપણે ભૂમિની રૂપરેખાઓ જોઈ શકીએ છીએ કે ભૂમિની રૂપરેખાઓ એટલે કે આધાર ખડક, સી સ્તર, બી સ્તર એટલે કે મધ્ય સ્તર અને એ સ્તર એટલે ઉપરી સ્તર. બરાબર છે મિત્રો. તો આ રીતે આપણે કે ભૂમિનું સૌથી ઉપરનું સ્તર, એ સ્તર એ આપણે કીધું કે ઘેરા રંગનું, સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર છે. ભૂમિને શું બનાવે છે? ફળદ્રુપ બનાવે છે, જેને આપણે ઉપરી ભૂમિ કહી શકીએ છીએ. બરાબર છે. તો બી સ્તરની વાત કરીએ તો તેના પછીના સ્તરમાં ખનિજ દ્રવ્યો વધુ હોય છે અને સામાન્ય રીતે કેવું હોય? સખત અને સઘન. ત્રીજું સ્તર કેવું હોય છે?
તો ફાટા તથા તિરાડો ધરાવતા નાના નાના ખડકોના ટુકડાઓનું બનેલું છે, બરાબર ને, કે આ નાના નાના ટુકડાઓનું બનેલું છે જે આપણે જોઈ શકીએ છીએ. તો આ રીતે એના નીચે આધાર ખડક પણ આવેલ હોય છે. તો મિત્રો આપણે અહીં કે ભૂમિની રૂપરેખા વિશે સમજી શકીએ છીએ. તો તમારે હવે પાઠ્યપુસ્તકમાંથી વાંચન કરવાનું રહેશે, ભૂમિની રૂપરેખા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.